શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વ્લોગમાં. એ તો બેન તો સૂતા છે હજી. એને વળી ઠંડી તો બહુ લાગે. બે બ્લેન્કેટ ઓઢીને સૂતા જો. સવારમાં ચા કેને ચા વગરનો દિવસ ન ઉગે. આપણે તો ચાલે ચા વગર. આપણે તો જોઈએ ગરમ પાણી સવારમાં પીવા માટે. આપણે જો સવારમાં છે ને પહેલાં તો નાસ્તો ભગવાનજીને કરાવવાનું હોય તો એની ડીશ તૈયાર કરીએ છીએ. હવે ભગવાનજીને જમવા બેસાડી દઈએ. પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો પપ્પા નાસ્તો કરે છે. રોટલી છે, ચા છે, કોઠીમડાની કાસરી છે, અડદિયા છે. પપ્પા નાસ્તો કરે છે. શું કે પપ્પા ઠંડી લાગે છે? બહુ ઠંડી લાગે છે આજે. આજે ઠંડી લાગે છે. પપ્પા પાક લેજો. બેન ઉઠી ગયા છે અને નાટક કરે છે સુવાનું. એને પપ્પાનો હાથ પકડી લીધો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતાંશી જય શ્રી કૃષ્ણ. હેતાંશી હાલો મને માથું ઓરવા દે દીકરા. એના પપ્પાને તૈયાર થવું હોય. હેતાંશી બેન તૈયાર થવાનું હતી. જય બેસી ગયા છે નાસ્તો કરવા. જય હાલો નાસ્તો કરવા. શું છે નાસ્તામાં? નાસ્તામાં છે રોટલી, ચા, અડદિયા. હવે બધી આવશો. સારું વહેલો આવી જાય. તમને ઠંડી નથી લાગતી? લાગે નથી લાગતી? લાગતી તો હોય કે બહાર જાય ને ત્યાં ખબર પડે. ઘરમાં ન ખબર પડે. મમ્મી બેસી ગયા છે નાસ્તો કરવા. એમાં મમ્મીને તો ઠરેલો ચા હાલે જ નહીં. કા મમ્મી? મમ્મીને તો ગરમા ગરમ જ ચા જોઈ. ઠંડો ચા પીને પછી વાયુ કરવું. એવું કેમ? હેતાંશી બેન જો ઉઠીને અહીંયા સૂઈ ગયા પાછા બારે હોલમાં આવી. નહીં હેતાંશી? હેતાંશી બ્રશ કરવું ને? હાલો બ્રશ કરવું ને હેતાંશી બેનને. જો કોક કરાવો એ કે બ્રશ તો જ હું બ્રશ કરું. કાંઈ તું હેતાંશી બેનને બ્રશ ન કરવું હોય ને એટલે જો નાટક થાય. કાંઈ હેતાંશી દે તું વાત કરવું છે તો અહીં કાં હોય બી અહીંયા નાટક કરવા. દાદીઓ નથી રે એટલે હે દાદીઓ હેતાંશી બેન જો બ્રશ કરવા બેસી ગયા. કાંઈ તું અરે કરવા મહિને હાલ હેતાંશી બ્રશ કરવું ન ગમે? સવાર બ્રશ કરું માથાનો દુખાવો. ઓ બાપા. હેતાંશી ઠંડી નથી લાગતી બેટા? આ કોલેજ ઠંડી ન લાગે. ન લાગે કલેજાને ઠંડી કીધો છે ને. હવે મમ્મી બનાવે છે રોટલી અને બેસી ગયા નાસ્તો કરવા. આપણે બા બનાવે છે નાસ્તો ને હેતું ને હું બે નાસ્તો કરવા બેસી ગયા. કાંઈ તું 12:30 થવા આવ્યા છે અને હવે બપોરની રસોઈની તૈયારી. તો હવે રસોઈમાં શું બનાવવું હવે જોઈએ. શેનું શાક બનાવી. ફ્રીજમાં જોયું કે શું છે શાકભાજી. તો ફ્રીજમાંથી તો ભીંડા હતા, ગાજર હતા, મરચાં હતા, લીલી હળદર હતી. પછી સુધારી નાખ્યું એ બધું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખી છે રાઈ, હળદર, વઘારી નાખી. ગાજર મરચાંનો સંભારો થઈ ગયો છે તૈયાર. હવે બનાવી છું ભીંડાનું શાક. ભીંડાનું શાક બનાવવા માટે તેલ મૂકી દીધું છે. હમણાં શાક બનાવી નાખી ભીંડાનું. પછી બનાવશું રોટલી. શાક બનાવવા માટે પહેલાં જીરું નાખી દીધું છે. હવે એમાં નાખશું હિંગ. પછી નાખશું એમાં ભીંડા.
શાક આપણે વઘારી નાખ્યું છે. બટાકાનું શાક બની ગયું છે ને હવે બને છે રોટલી. મંદિરમાં તો પહેલાં ભગવાનને જમાડવા જોઈએ, પછી જ આપણે જમવાનું હોય. તો આપણે બનાવી લીધી છે એની ડીશ અને હવે દઈ આવી છે ભગવાનને જમવા માટે મંદિરમાં. તાનસીબેન આંગણવાડીએથી આવીને સીધું ફ્રીજ, હો ફ્રીજ જ ખોલવાનું. કાંઈ તાનસી શું ગોતે છે એમાંથી? હે સરખું બોલતા. ચોકલેટ ત્યાં કોણે રાખી હોય? જમવા બેસી ગયા છીએ. તો જમવા બેસી ગયા છે બધાય. કાંઈ તાનસી શું જમસ તું? એ તાનસી તું શું જમસ? એ તો એ તાનસીબેન જવાબ નહીં દે. મમ્મીને આજ થઈ ગઈ છે શરદી. કા મમ્મી શરદી થઈ ગઈ છે મમ્મીને. જો કેમ કરે એ તો. એ તું શું કરે? મમ્મીનો દીકરો મમ્મીની મગજ તો કરે ને. હું બોલે? એ તું શું કરે તું દીકરા? મમ્મીની મગજ કરો. મમ્મીને વાતાવરણ તો વિસરાવે ને. મમ્મીનો દીકરો એટલે મમ્મીના ઠામ જલ્દી દોવાય. હે સરસ. તાનસીબેન રમવા માંડ્યા. કાંઈ તાનસી શું છે તું? એ શું છે? હાંડચી છે લીધું છે ને. તાનસીબેન જો અમારે પારી તો કૂતરો છે ને એને બોલાવે છે. હાલ 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 કહીને. કાંઈ જે ન થાય કાંઈ તું નહીં તો અમે બોલાવીને ત્યાં તો આવી જ જાય. આવ્યો જો આવે 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 જો આવી ગયો. અમારે એને પગમાં લાગ્યું. કાંઈ તું એ તો ઓલી ડીશ આ બાજુ મૂકી દે તો દૂધ ખીચડીની છે ને અહીંયા મૂકી દે એટલે આવે. એ તાનસીબેન જો એને દે છે દૂધ ખીચડી. જો આવી ગયો જમવા. પગમાં લાગ્યું. કાંઈ હતું એને બિચારાને? એક ચૂટકીમાં. કેમ આવે? ચૂટકીમાં. હા તું બોલાય નહીં નો આવે એવું બને તું. એમ નો હોય બા. આમાં જ હોય ને, આમાં જ તાપવાનું. મેં જો તાપણું કર્યું છે બારોબાર અને તાપવા બેસી ગયા છે. હેતાંશીબેનને ઠંડી બહુ લાગે ને. કાંઈ હેતાંશી રોડ ઉપર તાપણું કર્યું છે. હેતાંશીબેન જો કરે છે. ઠારી નાખવું કે હવે. કાંઈ હેતાંશી એ શું કરે છે હેતાંશી? ઈનો એમ એમ ફરે એ અડી જાય હાથમાં લાગી જાય. ઈનો ખાઈ લે. સીધ જવું. હેતાંશીબેનને તપાઈ ગયું છે. તાપણું કરો ક્યારના તપાઈ ગયું છે ને વૈયા ગયા ઘરમાં. કાંઈ હેતાંશી ટાટા. કોલસાને શું કરવા તાર? એને અટાણે થોડા ઠરી ગયા હોય. ગરમા ગરમ હોય અત્યારે તો હજી. હેતાંશીબેનને છે ને કુંડેડા કરીને રમવું હોય ને હેતાંશી એટલે જોતા હોય ને છે. કાંઈ હેતાંશીબેન? હેતાંશીબેન તાપણાની મજા કરે છે. અહીંયા તાપવાનું ચાલુ છે. હેતાંશીબેનની રમત પણ ચાલુ છે. ડાન્સે ચાલુ થાય હેતાંશીબેનનો તારો. હેતાંશી શું
કરસ તું એ તાનસી આગળ આમ થઈ જાય. બહુ ન કરતી જો, હો તો મમ્મી એના ઉઠશે ચારાય એવા હોય કાંઈ તાનસી આમાં કોલો આમાં નાખી દે ને પેકેટ. એ તાનસી તને નીંદર નથી આવતી નથી આવતી નથી આવતી એટલે કહો. કાં નીંદર નથી આવતી નો આવે તો ક્યાં જાવું હો? ક્યાં જાવું ઘરમાં જાવું ભગવાન પાસે. જો હવે ચૂચું છે ને લઈને એને બાને પહેરાવે એ તાનસી જો બાયરે મસ્તી કરી લઈએ તાનસી મારું ગાંડું છે હવે હું એ તને પહેરાવું કંઈક તો નખરા કરવા જ જોઈએ તાનસી બેનને કાંઈ તાનસી બેન એ તો એ કડવી સુગંધ આવી છે હો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો